સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ, સમબાજુ, પતંગાકાર, આવા જુદા જુદા પ્રકારો આપણે જોયા. પછી છેલ્લે આપણે વાત કરતા હતા સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોની. અહીંયા જે આપણે ગુણધર્મો ભણીએ છીએ એ ચતુષ્કોણના જુદા જુદા જે પ્રકારો છે એમાંથી એક પ્રકાર સમાંતર બાજુ એના જ ગુણધર્મો ભણીએ છીએ, બીજાના ગુણધર્મો નહીં ભણતા. સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ એના ગુણધર્મોની વાત નથી. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો છે, એટલે કે જેની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણના ગુણધર્મોનો અભ્યાસ કરીએ છીએ આપણે. એમાં એક ગુણધર્મ, તમામ ગુણધર્મો છે પ્રમેયના રૂપમાં આપ્યા છે. પહેલો ગુણધર્મ છે એ આપણે પ્રમેય 8.1 સાબિત કર્યો કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો હોય અને એનો જો આપણે એક વિકર્ણ રચીએ, એટલે કે સામસામેના શિરોબિંદુઓને જોડતો રેખાખંડ રચીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણના બે ભાગ પડી જાય. અને શું રચાય છે તો કે બે ત્રિકોણ રચાય છે. બરાબર. આપણે સાબિત કરવાનું હતું કે બંને ત્રિકોણ છે એ એકરૂપ છે, એટલે કે બંને ત્રિકોણ કેવા છે? સરખા છે. તો એકરૂપ દર્શાવવા માટેની જે જુદી જુદી શરતો છે એમાંની આપણે ખૂબાખૂબ શરતનો ઉપયોગ કર્યો હતો. ખૂણો, બાજુ અને ખૂણો, એટલે કે બે ખૂણા અને અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુઓને જો એકરૂપ હોય તો એ બંને ત્રિકોણ છે એ એકરૂપ થાય. બરાબર છે. એટલે આ એક અગત્યનો પ્રમેય છે. એની થિયરી, એની જે આપણી સાબિતી છે ખૂબ જ નાની હતી, સરળતાથી થઈ શકે એવી છે. એટલે પ્રમેય છે એ આપણે તૈયાર કરવાનો. બરાબર છે. જાતે લખતા આપણને આવડવું જોઈએ, આપણને આપેલું હોય તો. બાકીના જે આપણે 8.2 થી 8.10 સુધીના જે પ્રમેય છે એમાંથી એકય પ્રમેય આપણે સાબિત કરવાનો નથી, પણ એના ગુણધર્મો, એટલે કે એની જે આપણને વિધાન આપેલું છે એ વિધાન આપણે સમજવાનું. 8.1 છે એ સાબિતી સાથે સમજવાનું. ચાલો હવે આપણે બીજો ગુણધર્મ લઈએ સમાંતર બાજુ ચતુષ્કોણનો. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. સમાન હોય છે એટલે કે સરખા માપની હોય. હું અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે રચીએ. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. તો આ બાજુનું માપ અને આ બાજુનું માપ છે એ સમાન હશે, એક સરખું હશે. અને એ જ રીતે આ બાજુનું માપ અને એની સામેની બીસી બાજુનું માપ એ બંને પણ સમાન હોય. અહીંયા આપણે પ્રેક્ટિકલી આ કરી શકીએ. આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ રચી અને માપપટ્ટી વડે એના માપ માપી લ્યો. જો એ સરખા હશે તો એ પરફેક્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. જો તમે બે બાજુઓ સામસામેની આપેલી છે એના માપ જુદા જુદા રાખશો તો પછી એ પરફેક્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે નહીં. તો એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય નહીં. બરાબર છે. એટલે સામસામેની બાજુઓની જોડ છે એ સમાન હોય. હવે ત્રીજો ગુણધર્મ છે એ બીજો ગુણધર્મ જે આપ્યો છે એનું પ્રતિપ વિધાન છે, અવળું વિધાન છે. માનો કે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ છે કે નહીં એ આપણને ખબર નથી. બરાબર. પણ આપણને એવું આપવામાં આવેલું હોય કે ભાઈ સામસામેની બાજુઓ જે છે આપેલા ચતુષ્કોણની અંદર એ સરખી છે. બરાબર. કોઈ આપણને એમ કહે કે એક ચતુષ્કોણ એવો છે કે એની સામસામેની બાજુઓ સરખા માપની છે, તો આપણે ભલે એ ચતુષ્કોણની આકૃતિ જોઈ ન હોય છતાં પણ આપણે કહી શકીએ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. કારણ કે આપણે એના ગુણધર્મ જાણીએ છીએ કે જો સામસામેની બાજુઓની જોડ સરખા માપની હોય તો એ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. એટલે પ્રમેય 8.3 જે છે કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે ચોથો ગુણધર્મ પ્રમેય 8.4 ના સ્વરૂપમાં. તો એમાં આપ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. આકૃતિ જોઈને ફરી વખત આપણે જોઈ લઈએ. જો આ બી ખૂણો છે એ લઘુકોણ છે, બી લઘુકોણ છે, તો એની સામેનો ખૂણો ડી છે એ પણ લઘુકોણ છે. જો આપણે કોણ માપક લઈએ અને બે ખૂણાના માપ માપો તો એ બંને ખૂણાના માપ કેવા થશે? એક સરખા માપ. બરાબર છે. અને એ જ રીતે આ એક ખૂણાનું માપ
અને સી ખૂણાનું માપ છે એ પણ સમાન થશે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાઓની જોડ જે આપેલી છે એ બંને સરખા માપની હોય છે. આ એનો ચોથો ગુણધર્મ. પાંચમો ગુણધર્મ છે ચોથા ગુણધર્મનું પ્રતીપ વિધાન, અવળું વિધાન, જેમ હમણાં બાજુઓ માટે જોયું હતું એમ કે આપેલો ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ છે કે નહીં એ આપણે જાણતા નથી, પણ આપણને એવું કહેવામાં આવે કે ભાઈ આ એક ચતુષ્કોણ એવો છે કે એના સામસામેના ખૂણા સરખા માપના છે. તો હવે આપણે એ ગુણધર્મ 8.4 નો અભ્યાસ કર્યા પછી આપણે કહી શકીએ કે જો સામસામેના ખૂણાઓ સમાન માપના હશે છે તો પછી એ ચતુષ્કોણનો પ્રકાર કેવો હોય, તો કે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે. હવે પ્રમેય 8.6 છઠ્ઠો ગુણધર્મ, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. આ ચતુષ્કોણ એબીસીડી આપણને આપ્યો છે, બરાબર છે. હવે એના વિકર્ણ, વિકર્ણ એટલે શું, તો કે સામસામેના શિરોબિંદુઓને જોડતો રેખાખંડ. તો આ એસી રેખાખંડ, આ એક વિકર્ણ. બી અને ડી ને જોડવાથી જે બનશે આ બીજો વિકર્ણ. બંને છે એ આ ધારો કે પી બિંદુની અંદર છેદે છે. બરાબર છે. હવે અહીંયા શબ્દ વાપરો છે કે દુભાગે છે. દુભાગે છે એટલે શું, તો કે બંને વિકર્ણ પરસ્પર તેના મધ્ય બિંદુમાં છેદે. આ પી બિંદુ જે છે એ એસી રેખાખંડનું મધ્ય બિંદુ હશે અને એ જ રીતે બીડી રેખાખંડનું પણ મધ્ય બિંદુ હશે. એટલે આખો વિકર્ણ છે એ આપણને જો 10 માપનો આપ્યો હોય તો અહીં આટલો ભાગ છે એ કેટલાનો થાય, તો કે 5. આ આખો વિકર્ણ આપણને 8 માપનો આપ્યો હોય તો આટલો અડધો ભાગ કેટલાનો થાય, તો કે 4 માપ. અને પી બિંદુ છે એ બંને વિકર્ણનું શું હોય છે, તો કે મધ્ય બિંદુ. શેમાં, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં, બાકીમાં નહીં. અહીંયા એક આપણે સમલંબ ચતુષ્કોણ હું દોરું છું. માનો કે આ એક છે એ સમલંબ ચતુષ્કોણ છે અને એના વિકર્ણ આપણે દોરીએ તો આ ટાઈપના એના વિકર્ણ બને. તો અહીંયા એનું છેદ બિંદુ આવે છે. બરાબર. તમે જુઓ કે આ બિંદુ છે એ આ રેખાખંડનું મધ્ય બિંદુ નથી. આ સાઈડ મધ્ય બિંદુ નથી, એટલે કે મધ્ય બિંદુની અંદર બંને વિકર્ણ છેદતા નથી સમલંબ ચતુષ્કોણની અંદર. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ જો હોય તો એના બંને વિકર્ણ છે એ મધ્ય બિંદુની અંદર છેદે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ જ્યારે તમે કયો ત્યારે એની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણની શરતનું પાલન કરનાર બધા આવી જાય. કયા કયા આવે, તો કે સમબાજુ ચતુષ્કોણ આવે, લંબચોરસ આવે, ચોરસ આવે. આ બધાના વિકર્ણ છે એ પરસ્પર દુભાગે એટલે કે મધ્ય બિંદુમાં છેદે. આપણે અહીં ચોરસની આકૃતિ દોરીએ અને ચોરસના તમે વિકર્ણ રચો તો ચોરસના વિકર્ણ છે એ મધ્ય બિંદુની અંદર છેદશે. લંબચોરસ દોરીએ અને એના વિકર્ણ તમે દોરો તો પણ એના મધ્ય બિંદુની અંદર છેદે. બરાબર. કારણ કે આ બધા છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના જ પ્રકારો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. એટલે આ છે સિદ્ધાંત છે જે પ્રમેય આપણને 8.6 ની અંદર આપેલું છે એનું આ બધા જ છે એ પાલન કરે છે, સમલંબ પાલન કરશે નહીં. હવે પ્રમેય 8.7, પ્રમેય 8.7 ની અંદર આપણને આપ્યું છે કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હમણાં આગળના આપણે જે બે પ્રમેયો જોયા, બે જે સિદ્ધાંતો જોયા છે એને આધારે જ આ સિદ્ધાંત આપેલો છે કે જો વિકર્ણ છે એ પરસ્પર છેદતા હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ જો આપેલો હોય તો એના વિકર્ણ પરસ્પર છેદે, દુભાગે. અને જો ચતુષ્કોણ આપેલો ન હોય, ચતુષ્કોણ આ કયો છે એનો પ્રકાર કયો છે એ આપણને ખબર ન હોય, પણ જો આપણને ખ્યાલ હોય કે એના વિકર્ણ છે એ પરસ્પર દુભાગે છે એટલે કે એના વિકર્ણ પરસ્પર મધ્ય બિંદુની અંદર છેદે છે, તો આપોઆપ આપણને એ ખ્યાલ આવી જાય કે જે ચતુષ્કોણના વિકર્ણ છે એ દુભાગતા હોય એટલે કે એના મધ્ય બિંદુની અંદર છેદતા હોય તો એ ચતુષ્કોણનો પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ જો હોય. બરાબર. સીધો આપણને ખ્યાલ આવી જાય કે વિકર્ણો છે એ પરસ્પર મધ્ય બિંદુમાં છેદે તો એ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. હવે
તમારી બુકની અંદર જે ઉદાહરણો આપ્યા છે એ ઉદાહરણો છે એ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના નથી, પણ ચતુષ્કોણને સારી રીતે સમજવા શીખવા માટે એ ઉદાહરણ છે એ આપણે જોવાના, શીખવાના. ઉદાહરણની અંદર જે વિગત આપી છે કઈ રીતે એ સાબિત કરેલું છે એ આપણે જોવાનું રહેશે. હવે પ્રમેય 8.8, જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર શરૂઆતમાં શરત શું જોઈ કે સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોવી જોઈએ, તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે માનો કે સામસામેની બાજુઓની બંને જોડ વિશેની આપણને માહિતી નથી, પણ એક જોડની માહિતી છે કે ભાઈ સામસામેની બાજુઓની એક જોડ છે એ સમાંતર છે અને સરખા માપની છે. હવે અહીંયા હું આકૃતિ દોરું કે એક આ એડી બાજુ છે અને એટલા જ માપની અહીંયા બીસી બાજુ છે. જેટલું એડી નું માપ છે એટલું જ બીડી નું માપ, બીસી નું માપ છે. બરાબર છે. આ બે સરખા માપની આપણી આગળ બે બાજુઓ છે અને બે બાજુઓ કેવી છે? સામસામે, એટલે આ સમાંતર છે. બરાબર, બંને બાજુઓ છે એ સમાંતર. હવે અહીંયા આપણે ચતુષ્કોણ રચીએ તો બીજી કઈ બે બાજુ બનશે? એબી અને સીડી. હવે જો આ બે બાજુઓ છે એ સમાંતર હોય અને સરખા માપની હોય તો આડી જે બાજુ આપણે દોરશું, આડી જે બાજુની રચના થશે એ આપોઆપ કેવી થઈ જશે? સમાંતર થઈ જશે અને સમાન થઈ જશે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મની અંદર આ વિગત છે કે જો સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય અને એ એકરૂપ હોય, સમાન હોય, સરખા માપની હોય, તો આપેલો ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. તો આ જે છે એટલા આપણે ગુણધર્મો છે સમાંતર બાજુ ચતુષ્કોણના આપણે તૈયાર કરવાના છે. આપણને મોઢે આ ગુણધર્મો છે એ હોવા જોઈએ કે આ પ્રમાણે હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે તો એની બાજુઓ વચ્ચેનો સંબંધ આવો હોય છે, ખૂણાઓ વચ્ચેનો સંબંધ આવો. આ વસ્તુ છે એ આપણને ખ્યાલ રહેવો, એવી રીતે ગુણધર્મો છે આપણે તૈયાર કરવાના છે. ચાલો હવે સ્વાધ્યાય 8.1, સ્વાધ્યાય 8.1 નો પહેલો દાખલો અહીંયા ધ્યાન રાખવાનું છે. 8.1 નો પહેલો દાખલો એક જે આપ્યો છે એને આપણે બરાબર તૈયાર કરવાનો છે. પરીક્ષાની દ્રષ્ટિએ એ એક દાખલો જો આપણે મહત્વનો છે. ચાલુ વર્ષે જે અભ્યાસક્રમની અંદર કાપ મૂકવામાં આવ્યો છે તો એની અંદર બાકીની વસ્તુ છે એ બધી આ પ્રકરણની આપણે પરીક્ષા માટે અગત્યની નથી, ફક્ત આ વર્ષ પૂરતું જો. પણ પહેલો દાખલો છે એ મહત્વનો છે અને પહેલા દાખલા જેવા જુદા જુદા બીજા દાખલાઓ છે એ પણ આપણે તૈયાર કરવાના. ચાલો પહેલો દાખલો શું કહે છે કે એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3:5:9:13 છે તો તે ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપ શોધો. અહીંયા આપણને ખૂણાઓનો ગુણોત્તર આપ્યો છે એટલે આપણે અહીંયા કોઈ એક ચતુષ્કોણ છે એ રચી દેવાનો. જો અહીંયા ચતુષ્કોણનો કોઈ પ્રકાર કીધેલો નથી કે ચતુષ્કોણ સમાંતર બાજુ છે કે ચોરસ છે, લંબચોરસ છે, એવું કઈ કીધેલું નથી. બરાબર, ખાલી ચતુષ્કોણ કીધું એટલે આપણી રીતે કોઈ પણ ચતુષ્કોણ આપણે દોરી દઈએ, પછી એને ABCD થી આપણે નામ દર્શાવી દઈએ. બરાબર, ગુણોત્તર જે આપેલા છે એને ક્રમિક આપણે લઈએ. માનો કે 3:5:9:13 છે તો ધારો કે આ 3x, આ 5x, આ 9x અને આ 13x આપણે લખી નાખવાનું. ધારો કે ચતુષ્કોણ ABCD માં માપ ખૂણો A બરાબર 3x, માપ ખૂણો B બરાબર 5x, માપ ખૂણો C બરાબર 9x અને માપ ખૂણો D બરાબર
13x છે. એના પ્રમાણને આધારે આપણે એની સાથે એક જોડીએ. 3a નું પ્રમાણ છે એના ગુણાંકમાં હશે, એટલે એનો ગુણાંક કયો છે ખ્યાલ નથી, એટલે આપણે શું કરીએ x લઈ લઈએ સાથે, બરાબર. એટલે બધા ખૂણાના માપ કેવા થઈ ગયા, તો કે 3x 5x 9x અને 13x. હવે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ હોય તો એના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય, તો કે 360, બરાબર. ચતુષ્કોણનો પ્રકાર ભલે ગમે એ હોય પણ એના ચારેય ખૂણાનો સરવાળો કરીએ તો એનો સરવાળો છે 360 થાય છે. એ આપણે અગાઉ જોઈ ગયા છીએ, બરાબર. તો એને આધારે આપણને પહેલા x નું માપ મળશે અને પછી આની અંદર આપણે કિંમત મૂકીએ એટલે દરેક ખૂણાનું માપ આપણને મળે. આગળ ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 થાય છે. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360, જેથી માપ ખૂણો A વત્તા માપ ખૂણો B માપ ખૂણો C અને માપ ખૂણો D બરાબર 360. આ ચારેય ખૂણાનો સરવાળો છે એ 360. હવે એની અંદર આપણે માપ મૂકીએ તો માપ ખૂણો A બરાબર આપણે કેટલું લીધું છે, તો કે 3x. માપ ખૂણો B બરાબર કેટલું લીધું, 5x. માપ ખૂણો C બરાબર લીધું છે 9x અને D બરાબર લીધું છે 13x. આ ચારેયનો ખૂણો સરવાળો 360 થાય છે. હવે જુઓ બધા x જે છે એનો આપણે સરવાળો કરીએ તો 3x + 5x એટલે 8x, 8x + 9x એટલે 17x અને 17x + 13x એટલે 30x. એટલે 30x બરાબર 360. એમાંથી x મેળવવું હોય તો શું થાય, તો કે 360 છેદમાં અહીં ગુણાકારમાં છે એટલે 30 આવી જાય છેદની અંદર, જેથી x ની કિંમત મળશે. અહીંયા x 0 ના છેદ ઉડાડી દઈએ તો 36/3, તો 12 તેરી 36, 12 વડે છેદ ઉડે એટલે x ની કિંમત આપણને 12 મળી. હવે જો x ની કિંમત 12 મળી એ ખૂણાની કિંમત નથી, આપણે x ની કિંમત જે મળી છે એ આપણે અહીંયા જે ખૂણાઓને આપણને કિંમતો આપી છે એની અંદર મૂકવાની છે, બરાબર છે. એટલે હું આકૃતિ કાઢી નાખું તો આપણી આગળ શું છે કે માપ ખૂણો A બરાબર 3x હતું, એની અંદર x ની 12 કિંમત મૂકીએ તો માપ ખૂણો A બરાબર 12 તેરી ને 36. આ એક ખૂણાનું માપ મળ્યું. હવે માપ ખૂણો B બરાબર 5x, એની અંદર તમે x ની 12 કિંમત મૂકો તો માપ ખૂણો B બરાબર 12 × 5 = 60. માપ ખૂણો C બરાબર 9x લીધેલા છે, એની અંદર x ની 12 કિંમત મૂકીએ તો માપ ખૂણો C બરાબર 12 × 9 = 108. C નું માપ આવ્યું 108. માપ ખૂણો D બરાબર 13x, તેર ગુણ્યા 12. તો પહેલા આપણે 13 નો ગુણાકાર 10 સાથે કરીએ તો 13 ગુણ્યા 10 130, પછી રે 2 એટલે 13 દુ ને 26, 13 દાણ 130 અને 13 દુ 26 એટલે 130 + 26 એટલે 156. તો આ રીતે આપણને ચારેય ખૂણાના માપ મળે. હવે આપણને જે ખૂણાના માપ મળ્યા છે આ આપણો દાખલો ગણતરીમાં પૂરો થઈ ગયો, બરાબર. આપણને ચારેય ખૂણાના માપ શોધવાના કીધા છે, ચારેય ખૂણાના માપ મળી ગયા. હવે આપણે શોધેલા ખૂણાના માપ સાચા છે કે ખોટા એ આપણને તરત ખ્યાલ આવી જાય. આપણે અહીંયા ખ્યાલ છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય છે,
તો એની અંદર આપણે ચારેય ખૂણાનો સરવાળો જો કરીએ તો 36, 60, 108 અને 156 આ ચારેય ખૂણાનો સરવાળો કરવાથી જો આપણને એક 360 મળી જાય તો એનો અર્થ કે આપણે જે ગણેલ દાખલો છે, આપણે જે કિંમત મેળવી છે એ કિંમત કેવી આવી છે? આપણી સાચી મળી છે. તો 6 ને 6 12 ને 8 20 ની શૂન્ય વધી પડી 2, 3 ને 2 5 ને 5 10 ને 6 16 નો છગડો વધી 1 360. એટલે આપણને જે ખૂણાના માપ મળ્યા એ બધાનો સરવાળો કરવાથી 360 મળી જાય છે. એનો અર્થ કે આપણે શોધેલા ખૂણાના માપ કેવા છે? સાચા છે. તો આ રીતે આપણને જો ખૂણાઓના ગુણોત્તર આપેલા હોય તો એને આધારે આપણે દાખલાઓ છે એ ગણી શકીએ છીએ. હવે પ્રમેય 8.9 ચતુષ્કોણનો એક ગુણધર્મ છે. પ્રમેય 8.9 એને કહેવાય છે મધ્ય બિંદુ પ્રમેય. નવ પ્રમેય જે છે એને નામ આપવામાં આવે છે મધ્ય બિંદુ પ્રમેય. ચાલો એની આપણે વિગત શું છે તો કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે. કોઈ પણ પ્રકારનો ત્રિકોણ આપણને આપેલો હોય એની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુઓ આપણે લઈએ અને એ બંને મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ જો દોરીએ તો જે બાજુના મધ્ય બિંદુ લીધા છે એ સિવાયની ત્રીજી બાજુને એ રેખાખંડ કેવો હોય? સમાંતર હોય. દાખલા તરીકે આપણી આગળ આ ત્રિકોણ છે PQR ત્રિકોણ. PQ બાજુનું મધ્ય બિંદુ છે M અને PR બાજુનું મધ્ય બિંદુ હોય N. આ બાજુનું મધ્ય બિંદુ M, આ PR નું મધ્ય બિંદુ N. હવે એ બંનેને જો જોડીએ આપણે તો એને જોડતો રેખાખંડ છે એ આ ત્રીજી જે બાજુ રહે QR એને સમાંતર જ હશે હંમેશા. આ ગુરુકોણ પ્રકારનો ત્રિકોણ છે. માનો કે YZ જે બાજુ છે એનું મધ્ય બિંદુ છે એ Q છે, YZ, અને આ XZ જે છે એનું મધ્ય બિંદુ P છે. બરાબર છે. હવે એ બંનેને જો જોડીએ તો આ જે રેખાખંડ આવ્યો એ ત્રીજી કઈ બાજુ રહી? આ બાજુ રહી. તો એને કેવું હોય છે? સમાંતર હોય છે. સમાંતર એટલે શું કે એક સરખું અંતર રાખી પસાર. ગાણિતિક વ્યાખ્યા એવી છે કે જો બે રેખાઓ પરસ્પર છેદે નહીં, એક જ સમતલમાં આવેલી બે રેખાઓ જો પરસ્પર છેદે નહીં તો એને સમાંતર રેખાઓ કહેવાય. આપણે સાદી ભાષામાં કહીએ તો એક સરખું અંતર જાળવીને પસાર થતી હોય એવી રેખાઓ છે એ સમાંતર રેખાઓ કહેવાય છે. તો આ એક મધ્યબિંદુ પ્રમેય છે એ આપણે ખાસ યાદ રાખવાનો છે. ઘણી વખત આગળ દાખલાઓમાં એમાં એનો ઉપયોગ આવતો હોય છે કેટલાક સિદ્ધાંતોની. હવે પ્રમેય 8.10 તો જે આપણને પ્રમેય 8.9 આપેલું છે એનું પ્રતિપ પ્રમેય છે. પ્રતિપ એટલે એનાથી અવળું વિધાન. આપણે હમણાં જોયું કે જો ત્રિકોણના બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે એ ત્રીજી બાજુને સમાંતર હોય તો એ જ રીતે આપણે એનું અવળું વિધાન એવું લઈએ કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય એવી રેખા ત્રિકોણની કોઈ એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થાય તો એ ત્રીજી બાજુને પણ દુભાગે, એટલે કે ત્રીજી બાજુના પણ મધ્યબિંદુમાંથી જ પસાર થાય. ઉદાહરણ તરીકે અહીંયા આપણે એક ત્રિકોણ લઈએ છીએ ABC ત્રિકોણ.
અને ધારો કે રેખા એલ છે એ રીતે પસાર થાય છે કે જે AB ના મધ્યબિંદુ M માંથી પસાર થાય છે. આ રેખા છે એ આ રીતે આગળ જઈ અને M માંથી પસાર થાય છે અને કેવી છે તો કે BC બાજુ છે એને સમાંતર છે. હવે એ રેખા જો આગળ આમ પસાર થાય તો એ ક્યાંથી પસાર થાય તો કે આ ત્રીજી બાજુ જે છે એને પણ દુભાગે, એટલે કે ત્રીજી બાજુ છે એના પણ મધ્યબિંદુ માંથી જ પસાર થશે. ક્યારે તો કે છે આ બાજુને સમાંતર હોવી જોઈએ, આ બાજુને સમાંતર હોવી જોઈએ અને બીજી બાજુ છે એના મધ્યબિંદુ માંથી પસાર થવી જોઈએ, તો એ ત્રીજી બાજુના પણ મધ્યબિંદુ માંથી જ પસાર થાય.